જૂનાગઢ રેન્જ આઈજી કચેરી જેની સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો બેઠા ધરણા પર વિરોધ હતો પોલીસની કામગીરીને લઈને। થોડા દિવસ પહેલા પોલીસે કોડીનારમાં દલિત આગેવાન મહેશ મકવાણા સામે ગુનો નોંધ્યો હતો। દલિત આગેવાનોનો આરોપ છે કે રાજકીય ઇશારે ગુનો દાખલ કરવામાં આવ્યો। ભાવનગરનો ઉમરાળા તાલુકો કે જ્યાં 4 થી 5 ગામની શાળાની અંદર ઓરડા ન હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર છે। ડેડકડી ગામની શાળાની અંદર 2 વર્ષ પહેલા જર્જરિત ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારે હજી સુધી નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી। તો આ તરફ ધામણકા ગામની અંદર પણ જર્જરિત શાળા તોડી નાખવામાં આવી અને માત્ર એક રૂમ સારો છે, ત્યારે વિદ્યાર્થીઓ રામાપીરના મંદિરના ઓટલા ઉપર અભ્યાસ કરી રહ્યા છે। એટલું જ નહીં, જે તે ધોરણના શિક્ષકો આજુબાજુમાં બેસીને બાળકોને ભણાવતા હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે। ગ્રામજનોની માંગ છે કે શાળાનું પુનઃનિર્માણ જલ્દી કરવામાં આવે।